નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિક અંતર્ગત આજનો સળગતો જે મુદ્દો છે ખાસ કરીને પરીક્ષા કેમ નહીં એટલે કે કસોટી કેમ નહીં. આમ તો અવનવા મુદ્દાઓ સાથે અમે હોટ ટોપિક અંતર્ગત આપ સમક્ષ જોડાતા હોય છે ને સ્પેશિયાલિસ્ટ અથવા તો એક્સપર્ટ સાથે આપણે વાત કરતા હોય છે જે તે મુદ્દે. પણ આજે જે મુદ્દો અત્યારે સામે આવી રહ્યો છે, ગઈકાલે એટલે કે ગુરુવારે મોડી સાંજે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી અને જાહેરાત કદાચ મોડી પણ કરવામાં આવી, જેના પર વાલી મંડળે પત્ર લખ્યો હતો. માંગ કરી હતી કે બાળકોને ધોરણ 10ની પરીક્ષામાં માસ પ્રમોશન આપવામાં આવે. અત્યારે જે પેન્ડેમિક ચાલી રહ્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે આજનો જે મુદ્દો છે કસોટી કેમ નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ તો ખુશ હશે કારણ કે વિદ્યાર્થીઓ છે એટલે પરીક્ષા કેન્સલ થાય એટલે તરત ખુશ હોય, પણ આના ફાયદા ગેરફાયદા વિશે આજે આપણે વાત કરવાના છે, અથવા તો શું ઓપ્શન હતો બીજો રાજ્ય સરકાર સાથે તેની સમક્ષ પણ આપણે વાત કરવાના છે. અને તે માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે ડોક્ટર બંકિમભાઈ શાહ કે જે શિક્ષણવિદ છે. બંકિમભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અને અન્ય તરફ જોડાયેલા છે નીરવભાઈ ઠક્કર કે જે આચાર્ય છે. નીરવભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. તો પહેલા તો હું આપને પૂછવા માંગુ નીરવભાઈ કે જે પ્રમાણે આ નિર્ણય લેવામાં આવ્યો છે માસ પ્રમોશનનો, એક તો મોડો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે ઓલરેડી એક્ઝામનો ટાઈમ કદાચ જો આ પરિસ્થિતિ ના આવી હોત, કેસીસ ના વધ્યા હોત તો અત્યારે એક્ઝામ ચાલતી હોત. આ સમય દરમિયાન આ નિર્ણય આપની દ્રષ્ટિએ કેટલો યોગ્ય? માર્ચમાં થયેલી હતી. એટલે આ જે કંઈ થઈ રહ્યું છે એ પેન્ડેમિકને કારણે આપણા બધા માટે આ એવી નવીન પરિસ્થિતિ ઊભી થયેલી છે. હા, તમે મને એક શિક્ષણવિદ તરીકે પૂછો કે શિક્ષણમાં જોડાયેલા વ્યક્તિ તરીકે પૂછો તો મારો વ્યક્તિગત અભિપ્રાય ચોક્કસ એવો હોય કે પરીક્ષાઓ થવી જ જોઈએ, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થવું જ જોઈએ. સમહાવ આપણું માનસ અથવા તો વિદ્યાર્થી માનસ એવું છે કે પરીક્ષા સાથે જ એમની તૈયારી, અથવા તો આપણું ભારતીય માનસ, આપણો સમાજની જે માનસ છે એવું છે કે પરીક્ષા સાથે એમને જોડાયેલા છે કે પરીક્ષા હોય તો ભણવાનું, પરીક્ષા હોય તો આ તૈયારી કરવાની. એટલે વ્યક્તિગત રીતે એવું માનું કે પરીક્ષા થવી જ જોઈતી હતી અથવા પરીક્ષા જોઈએ જ. પણ યસ, આ જે પરિસ્થિતિ આખી જે 100 વર્ષમાં ઊભી થતી હોય એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે, એ સંજોગોમાં આપણે આ સ્વીકારવો રહ્યો. કદાચ એના બીજા કોઈ વિકલ્પો વિચારી શક્યા હોત, એને એક્સપ્લોર કરી શક્યા હોત. આપણે વાત કરી રહ્યા છે કે શું વિકલ્પ હોઈ શકે, તેના પર પણ હું આપની પાસે આવીશ, પૂછવા માંગીશ. ડોક્ટર બંકિમ શાહ આપણી સાથે જોડાયેલા છે પેનલ પર. બંકિમભાઈ, આપની પાસે આવવા માંગુ. આ નિર્ણય પર આપની શું રિએક્શન છે, આપના શું પ્રતિક્રિયા છે? સૌથી પહેલા તો એવું કહેવાય કે થોડીક તૈયારી વિના અને ઉતાવળે લેવાયેલો નિર્ણય. થોડીક આંકડાકીય માહિતી આપું બેન, તો સૌથી પહેલા તો કાલે યાની કે 24 કલાક પહેલા ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, જેટલી પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે કેટલી છે એની પણ આંકડાકીય માહિતી આપું તો ગુજરાતમાં પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીને ટોટલ 37,000 જેટલી શાળાઓ ગુજરાતમાં છે, જેમાં 18,000 જેટલી શાળાઓ સેલ્ફ ફાઇનાન્સ. આ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓએ શિક્ષણ વિભાગને પત્ર લખ્યો હતો અને એના પ્રતિનિધિ મંડળ ત્યાં મળવા ગયું હતું કે ભાઈ પરીક્ષાને અનુલક્ષીને તમે કોઈ ઉતાવળો નિર્ણય લેશો નહીં, પહેલા અમને સાંભળો અને પરીક્ષા લેવાવી જોઈએ. અને 24 કલાકની અંદર કેબિનેટ મિટિંગની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયની દૂરોગામી અસરો શું થશે, પહેલા તો કોઈ પણ પ્રકારનું જેને કહેવાય કે ક્લેરિફિકેશન કરવામાં આવ્યું નથી. કેટલાક પ્રશ્નો કારણ કે હું લગભગ 10 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોઈન્ટ છું, એટલે હું આ સમજી શકું છું કે સૌથી પહેલા તો આંકડાકીય માહિતી આપું તો ગુજરાત બોર્ડ જ્યારથી અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી લઈને આ વર્ષે હાઈએસ્ટ છોકરા 10મા ધોરણની અંદર એનરોલ થયા. દર વખતે 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ હોય છે, આ વખતે 12 લાખ અને 36,000 વિદ્યાર્થીઓ 10મા ધોરણની અંદર એનરોલ થયા છે, જેમાં 9.5 લાખ વિદ્યાર્થીઓ રેગ્યુલર છે, 50,000 છોકરા અને બીજા 3,25,000 છોકરા એ રિપીટર વિદ્યાર્થી છે. તો આ જે 3.5 લાખ વિદ્યાર્થીઓ જે છે એમના માટે ફરી પાછી પરીક્ષા ઊભી છે. એમની તો પરીક્ષા લેવાની જ છે. આ રેગ્યુલર પરીક્ષા જે છે તે જે વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનની વાત કરવામાં આવેલી છે. સેકન્ડ વસ્તુ એ છે કે ભાઈ
દર વખતે 60% રિઝલ્ટ આપે. એનો મતલબ કે 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે, એમાં 6 લાખ વિદ્યાર્થી પાસ થાય. 6 લાખ વિદ્યાર્થી પાસ થાય એની અંદરથી 12મા ધોરણની અંદર 3.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ જાય, લાખ વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં જાય, લાખ 1.5 લાખ એ ડ્રોપ આઉટ રેશિયો. આ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. હવે એવા સંજોગોની અંદર જ્યારે 8 થી 9 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા, દર વખતે તમારી જે 11માની કેપેસિટી છે તેના કરતા ડબલ વિદ્યાર્થીઓ પાસ થયા છે, ત્યારે એ વિદ્યાર્થીઓને તમે જ્યારે જાહેર કર્યું છે ત્યારે એ વિદ્યાર્થીઓને કેવી રીતે 11મામાં, ડિપ્લોમામાં, આઈટીઆઈમાં પ્રવેશ આપવો એક સૌથી મોટો પ્રશ્ન ત્યાં ઉદ્ભવવાનો છે. એટલે એનું કોઈ પ્લાનિંગ, કારણ કે આજે સાહેબ રાતોરાત તમે કોઈ ક્લાસરૂમમાં 60 વિદ્યાર્થીની પરમિશન છે, તમે એવું કહી દો કે 120 વિદ્યાર્થી બેસાડો, તો એ વસ્તુ કોરોનાની અંદર પોસિબલ નથી. તો એનું શું પ્લાનિંગ હોઈ શકે? તો આ એક સૌથી મોટો પહેલા તો પ્રશ્નાર્થ છે. સેકન્ડ વસ્તુ એ છે કે આપણી પાસે ઉચ્ચતર શિક્ષણ, અત્યાર સુધીને શિક્ષણના જે ભાગ છે પ્રાઇમરી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, તો ઉચ્ચતર માધ્યમિક માટેની જે ગુજરાત રાજ્ય પાસે માધ્યમિક શિક્ષણની જે કેપેસિટી, વ્યવસ્થા, શિક્ષકો, એ બધું મર્યાદિત છે રિગાર્ડિંગ ધ માધ્યમિક શિક્ષણ. તો આ ઇતિહાસમાં બનેલી પ્રથમ ઘટના છે જ્યારે 10મા ધોરણમાં ચોક્કસ. અને બંકિમભાઈ, પ્રશ્ન એ પણ ઊભો થાય અત્યારે કે આ જે રાતોરાત નિર્ણય લેવામાં આવ્યો છે, તો શું સરકાર પાસેની યોગ્ય વ્યવસ્થા છે? તમારી પાસે સ્કૂલોની અંદર એટલા વર્ગ છે, ધોરણ 11માં માનો કે એક વર્ગ ચાલતો હોય ને હવે 10માં 2 વર્ગ હતો, તો બે વર્ગ તમારે ત્યાં લાવી દેવા પડશે. હવે હાલમાં તો કોઈ સરકાર તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, એટલે હવે સરકાર આગળ ગાઈડન્સ આપશે એવી આપણે ડેફિનેટલી અપેક્ષા રાખીએ. બરાબર છે, પરંતુ એની જે પાછળની જે અસરો છે એ પણ સમજવા જેવી છે. આનું કંઈક સોલ્યુશન આપણે આગળ વિચારી શક્યા હોત, પરંતુ હાલની પરિસ્થિતિની અંદર જે નો ડાઉટ તમે કીધું એમ વાલીઓ, વિદ્યાર્થીઓને આપણે ત્યાં શિક્ષણમાં કદાચ બેન એવું છે કે 1 થી 8 ધોરણ સુધીને ફેલ નહીં કરવાનું. બરાબર, એટલે 1 થી 8માં તો છોકરાને ઉપર ચડાવવાનો. હવે જ્યારે ત્યાં કે જ્યાં 10મા ધોરણની અંદર બાળકે જે શિક્ષણ, જે અભ્યાસ પ્રાપ્ત કર્યો છે એના એવોલ્યુશનનું પહેલું ફિલ્ટર કે જ્યાં બાળકની સાચી કસોટી થાય છે, અને જો ત્યાં પણ જો ઉપર પાસ કરી દેવામાં આવે તો શિક્ષણ એક શિક્ષણવિદ તરીકે મેં શિક્ષણમાં ડોક્ટરેટ ડિગ્રી મેળવી છે. એક શિક્ષણવિદ તરીકે મને અંદરથી દુઃખ થાય કે કોઈ પણ પ્રકારના ઇવોલ્યુશન વિના બાળકને સીધો 11માની અંદર કોઈ પણ પ્રકારનું ફિલ્ટર નહીં, પહેલા ધોરણની અંદર બાળક પ્રવેશ્યું છે, 10મામાં એમ હતું કે ત્યાં એક બોર્ડ પરીક્ષા આવશે, હવે ત્યાં પણ નહીં. તો માપદંડ જે છે એના ઘણા બધા પેરામીટર્સ અહીંયા ઊભા થાય છે. ચોક્કસ. નીરવભાઈ, આપની પાસે આવવા માંગુ છું. બંકિમભાઈએ વાત કરી કે શું સરકારે નિર્ણય તો લઈ લીધો રાતોરાત, કદાચ આ નિર્ણય 15 તારીખે મળનારી બેઠકમાં જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી, ત્યાર પછી આવવાનો હતો, 2 દિવસ પહેલા આવી ગયો, પણ તો પણ છતાં નિર્ણય લેવામાં જો તમારે આ જ નિર્ણય લેવો હતો તો આ નિર્ણય પહેલા પણ લઈ શકાવાનો હતો. જ્યારે મહિના પહેલા CBSEની જાહેરાત થઈ તો મહિનામાં શું કેસીસ ઓછા થઈ જવાના હતા. હવે સરકારે આ નિર્ણય લઈ લીધો છે, તો એના પછીના પાસા જે છે કે શું થશે, વ્યવસ્થા કેવી રીતના રહેશે, સંચાલકો સાથે કઈ રીતે ઓર્ડિનેટ કરશે, આ બધું શું વિચાર્યું છે ખરા? શું આના કોઈ ઓપ્શન નહોતા? કદાચ આ વાત પહેલા જ લઈ લીધી હોત, ગત વર્ષે પણ આ જ પરિસ્થિતિ હતી, તો 0 એકેડેમિક યર ના કરી શકાય? ધ્વનિબેન, ઘણા બધા વિકલ્પો એક્સપ્લોર કરી શકાયા. કદાચ વ્યક્તિગત અમે એવા પણ સૂચનો કરેલા હતા કે એક જ પરીક્ષા, આખી એક 10માના આધારે એક એપ્ટિટ્યુડ ટેસ્ટ એવો પણ ડિઝાઇન કરી શકાય જે મલ્ટિપલ વિષયોને ટચ કરતો હોય, એટલે સંક્રમણ ઓછામાં ઓછું થાય. એક જ આવા જ મલ્ટિપલ પેપરો લઈ શકાય, અને આપણે જેઈમાં મલ્ટિપલ પેપરો હોય છે, એક પેપરથી પરીક્ષા નથી થતી. JEE એક્ઝામમાં એક જ ડિફિકલ્ટી વેલ્યુ એની સરખી હોય, પણ પરીક્ષાઓના પેપરો જુદા જુદા હોય. તો ઓછું સંક્રમણ થાય એવી રીતે એક જ પેપર, અને એક જ પેપરમાં તમામ વિષયો આવરી લેવાતા હોય, એવી રીતે પરીક્ષા કદાચ લઈ શક્યા હોત. અને એવી રીતે પરીક્ષા લઈ શક્યા હોત તો એનો એડવાન્ટેજ એ થાત કે અત્યારે પાસ તો થઈ ગયા બધા, પણ પાસ થયા પછી પ્રાયોરિટીમાં હવે એડમિશન
ધારો કે મારી સંસ્થા છે તો મારી સંસ્થામાં બહુ તકલીફ હોય છે એડમિશનની કે ભાઈ મારે પ્રાયોરિટીમાં અમે પર્સન્ટેજ વાઇઝ જોઈને આપતા હોઈએ છીએ. હવે એ સંજોગ કોને પ્રાયોરિટી ખૂબ જ સાચી વાત કહી છે કે હવે પ્રાયોરિટી પ્રમાણે અત્યાર સુધી જ્યારે એડમિશન મળતા હતા તો આ વખતે મેરિટ લિસ્ટ જો બહાર નથી પડવાનું તો આ પ્રાયોરિટી કઈ રીતે આપશે અને કઈ રીતે એડમિશનની પ્રક્રિયા લેવાશે? સવાલ ત્યાં જ આવીને ઊભો રહી જાય છે નીરવભાઈ કે એડમિશનની પ્રક્રિયા કઈ રીતે લેવાશે? માનો કે ધોરણ 10માં 4 કે 5 વર્ગો છે તો શું એ જ વર્ગો ધોરણ 11માં જતા રહેશે અથવા તો કયા બેસિસ પર તમે ABCD ગ્રેડ વાઇઝ તમે વર્ગને વર્ગીકરણ કરી શકશો? ચોક્કસપણે જેમ સાહેબે વાત કરી એમ કે ભાઈ સુંદર મજાનો સુઝાવ હતો અને એવું હતું કે સાચું કહું તો 2-3 દિવસ પહેલા શિક્ષણ મંત્રીએ અધિકારીઓ સાથે વાત કરી હતી અને એ લોકો પણ કદાચ આવા જ મૂડમાં હતા કે એક સિંગલ એક્ઝામ લેવામાં આવે અને જેના લીધે કંઈક એવોલ્યુશન જેવું થાય અને જેમ વાત કરી છે એમ કે ભાઈ મેરિટ અને આ તે બાળકોને ચોક્કસ એ પરીક્ષાને આધારે પર્સન્ટેજ મળે અને અમને પણ એવું હતું કે આવું કંઈક ડિસિઝન આવશે પરંતુ અચાનક જે કેબિનેટ મિટિંગની અંદર જે ડિસિઝન લેવામાં આવ્યું કદાચ તમે ને હું જેમ અચરજ છે તેમ શિક્ષણના અધિકારીઓ પણ પોતે સ્તબ્ધ હશે કે એમની અપેક્ષા મુજબ તો એક એક્ઝામનું પ્લાનિંગ એમનું પણ હતું પણ આ જે અચાનક જે ડિસિઝન લેવામાં આવ્યું છે તેના પછીના ઘણા બધા પ્રશ્નો છે. જેમ વાત કરી એમ કે ભાઈ હવે જ્યાં અમુક જ સ્કૂલો છે કે જ્યાં લિમિટેડ સીટ્સ છે ત્યાં કયા મેરિટને આધારે એડમિશન આપવામાં આવશે આ એક મોટો પ્રશ્ન છે. સેકન્ડ વસ્તુ છે કે IIT ડિપ્લોમા જ્યાં કેન્દ્રીય પદ્ધતિથી એડમિશન પ્રોસિજર થાય છે તો એ કેન્દ્રીય પદ્ધતિથી ત્યાં એડમિશન પ્રોસિજર થાય છે ત્યાં કેવી રીતે એડમિશન આપવામાં આવશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે. સેકન્ડ વસ્તુ એ છે કે તમે જે ક્લાસને મંજૂરી આપી છે આપણે અત્યારે 11મા ધોરણમાં જેટલા ક્લાસો સરકારે માન્ય આપેલા છે ચાહે તે ગ્રાન્ટેડ હોય કે નોન ગ્રાન્ટેડ હોય તો એટલા જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલા વર્ગો જેને કહેવાય કે ગુજરાત રાજ્યની અંદર પૂરતા નથી. કદાચ 60 ને જગ્યાએ 80, 90, 100, 110 જેટલા વિદ્યાર્થીઓને ક્લાસમાં સમાવવા માટે ગવર્મેન્ટે સામેથી પરમિશન આપવી પડશે તો આ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. અને સેકન્ડ હવે કેવું થઈ ગયું સાહેબ હોશિયાર વિદ્યાર્થીઓને પણ થોડુંક મોરલ ડાઉન જશે કે ભાઈ સાલા અમારા 90% અમે 90% ને આ જે વિદ્યાર્થી 40% વાળો બંને અત્યારે ઇક્વલ થઈ ગયા એટલે એક જી બીજી એક વાત કે માર્કશીટમાં ભલે માસ પ્રમોશન લખ્યું હોય પણ હોશિયાર વિદ્યાર્થીઓને ત્યાં નુકસાન આવે કે જ્યારે જોબ એપ્લિકેશન માટે જાય ને ત્યારે માસ પ્રમોશન વાળી માર્કશીટ પડે ને ક્યાંક મેન્ટાલિટી પર ઇન્ટરવ્યુ લેનાર માણસના મગજ પર એ આવે છે. એક કિસ્સો યાદ કરું 1974 ની અંદર નવનિર્માણનું જ્યારે આંદોલન થયું ને ત્યારે જોબ માટે મેડમ જ્યારે જાહેરાત આવતી ને એમાં એવું લખવામાં આવતું કે 1974માં માસ પ્રમોશન આપેલા કેન્ડિડેટે એપ્લિકેશન કરવી નહીં. આ એક સત્ય હકીકત છે. તો શું કદાચ ભવિષ્યની અંદર આ જે પ્રકારની પણ કદાચ કોઈ જાહેરાત કોઈ કંપની વાળા નાખે કે 2021 ની અંદર માસ પ્રમોશન થયેલા છોકરાઓએ એપ્લિકેશન કરવી નહીં તો કહેવાનો મતલબ એ છે કે કઈક એવો ક્રાઇટેરિયા હોવો જોઈએ કઈક એવું ફિલ્ટર હોવું જોઈએ કે જેનાથી વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓની ગુણવત્તાની ચકાસણી થાય અને જે ખાસ કરીને જે હોશિયાર વર્ગ છે એની પણ મનોબળ ટકી રહે
એવા પ્રકારના કોઈ ડિસિઝનની અપેક્ષા હતી. જી નીરવભાઈ, આપની પાસે આવવા માંગીશ. બંકિમભાઈની વાતથી આપ કેટલા સમજો ને આપ ખુદ એક આચાર્ય છો, એટલે આ બધી વસ્તુ તમારા રૂટીનમાં થતી હોય, તમે ફેસ કરતા હોય, પણ સાથે જ સાથે વિદ્યાર્થીઓ, હોશિયાર વિદ્યાર્થીઓ કે જેમના 90 અપ આવવાના હતા, એ વિદ્યાર્થીઓ નિરાશ થઈ ચૂક્યા છે કે ક્યાંક ને ક્યાંક તેમની માર્કશીટમાં હવે માસ પ્રમોશન લાગી જશે. એટલે વ્યક્તિગત રીતે હું માનું છું કે કદાચ હજી બોર્ડનો ડિટેલ સર્ક્યુલર આવ્યો નથી. સીબીએસઈ આનો ડિટેલ સર્ક્યુલર કરેલો છે અને સીબીએસઈ માર્કશીટ બનાવેનો ચોક્કસ માર્ગદર્શિકા આપી છે અને ગયા વર્ષે પણ બોર્ડે જ્યારે સર્ક્યુલર કર્યો ત્યારે એને ચોક્કસ માર્ગદર્શન આપ્યું હતું. એટલે અત્યારે મને એવું લાગે છે કે પ્રી મેચ્યોરલી કોઈ કોમેન્ટ નથી કરતો હું, પણ યસ, તમે કીધું એમ કે જે હોશિયાર વિદ્યાર્થી, જે બંકિમભાઈએ વાત કરી, હોશિયાર વિદ્યાર્થી આપણા માટે ધોરણ 10 છે એક લેન્ડમાર્ક ગણાય છે, દરેક પેરેન્ટ્સ માટે, દરેક વિદ્યાર્થીઓ માટે કે એક લેન્ડમાર્ક વર્ષ. કારણ કે 9મા સુધી, 8મા 9મા સુધી એ થોડો રમતમાં હોય, શિક્ષણ તરફ એટલું વધારે પડતું ફોકસ ના હોય અને 10મામાં આવે ને સામાન્ય રીતે ગંભીર થતો હોય છે. મેં એવા બધા બહુ જ વિદ્યાર્થીઓ જોયા છે કે 10માંથી એમની ધોરણ 10માં આવે ને કદાચ એનામાં એવું કંઈક ક્લિક થાય ને એની કેરિયર આખી અપ થઈ જાય. એવા ઘણા બધા ઉદાહરણો છે, તમે પણ જોયા હશે, મેં પણ જોયેલા છે કે 10મા પછી અચાનક વિદ્યાર્થી સિન્સિયર થઈ ગયો અને એટલે 10મું એ એક પ્રકારનું, નો ડાઉટ એના આધારે ડિપ્લોમા કે આઈટીઆઈ સિવાય બીજા કોઈ પ્રવેશના આધારથી પણ વિદ્યાર્થીના પોતાની શૈક્ષણિક ક્ષમતાનો એક પ્રકારનો પોતાનો આત્મવિશ્વાસ કેળવવા માટે આ ધોરણ 10નું વર્ષ બહુ જ આપે જેમ વાત કરી કે 10મું એક બેઝ હોય છે, એના પરથી તમારે સ્ટ્રીમ નક્કી થતી હોય કે તમારે સાયન્સ લેવું, કોમર્સ લેવું, આર્ટ્સ લેવું કે પછી ડિપ્લોમા તરફ જવું. પણ હવે તો દરેક વિદ્યાર્થીઓમાં અંદરથી કોન્ફિડન્સ આવી ગયો. તમે ભણ્યા હોય કે ના ભણ્યા હોય, પણ તમે 10મામાં પાસ થઈ ગયા એટલે હવે સાયન્સ લેવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધી જવાના. ભલે આવડે કે ના આવડે, 12માનું જે થશે એ જોયું જશે, પણ 11મું સાયન્સ લઈને તો બેસી જ જવાનું ને પછી આર્ટ્સની સીટો જે ખાલી રહે છે ડિપ્લોમા પર આવે તો ડિપ્લોમાની દર વર્ષે આપણે જોઈએ છે કે કેટલી બધી સીટો ખાલી રહેતી હોય છે. હવે એ રેશિયોમાં પણ વધારો થઈ જશે. એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે એના પર શું કહેવું છે? એટલે બહુ સાચી વાત છે. મેં બંકિમભાઈએ હમણાં જે ઉલ્લેખ કર્યો કે ધોરણ 11 સાયન્સ, હવે જો એક વર્ગમાં 60ના બદલે 80 વિદ્યાર્થીઓની મંજૂરી આપવામાં આવે કદાચ, એટલે આપણને બધાને ખબર છે કે જે વર્ગખંડની ભૌતિક જે એનું ક્ષેત્રફળ છે એમાં કઈ 80 વિદ્યાર્થીઓને સમાઈ શકાય નહીં. અને એમાં કોરોનાની ગાઈડલાઈન છે એ પ્રમાણે તો અત્યારે 2 ગજ કી દૂરી એવું આપેલું છે. એટલે એમાં કદાચ સંક્રમણ ઓછું થાય ને ઇન પર્સન ફિઝિકલ એજ્યુકેશન બોલાવાના થાય વિદ્યાર્થીઓને ઇન પર્સન, ત્યારે પણ આ બધા પ્રશ્નો ઊભા થાય. બીજો ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહમાં જે કઈ શાળાઓ છે એમાં જ્યારે પ્રાયોગિક કામ કરવાનું હોય ત્યારે પ્રાયોગિક કામની બેચીસ જે હોય એ અમારી લગભગ 20 વિદ્યાર્થીઓની હોય. હવે જો 20ના 60ના 66 વિદ્યાર્થી હોય અને 2 વિદ્યાર્થી પણ લેબમાં વધે તો એને એકોમોડેટ કરવા અઘરા થતા હોય છે. એટલે જો વિજ્ઞાન પ્રવાહમાં 60 કે 66ના બદલે તમે 80ની મંજૂરી આપો તો એ વખતે જે વર્ગખંડની તેમજ પ્રયોગશાળાની, જે પ્રયોગની અંદર પ્રાયોગિક કાર્ય કરવાની એ પરિસ્થિતિઓ બહુ અઘરી ઊભી થાય, બહુ ડિફિકલ્ટ ઊભી થાય. એટલે મને એવું લાગે છે કે જો સરકારે એવું વિચારતી હોય કે એક વર્ગમાં 60ના બદલે 80ની મંજૂરી આપી દઈએ તો વિજ્ઞાન પ્રવાહમાં તો હું આઈ વુડ સે કે ભાઈ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ ટુ એકોમોડેટ ઇન્સ્ટેડ ઓફ 80 સ્ટુડન્ટ્સ ટુ 60. વાત છે નીરવભાઈ, અને આપ પણ એક આચાર્ય છો એટલે આપની શાળામાં પણ જ્યારે વ્યવસ્થા કરવાની થાય ને ત્યારે તકલીફ પડતી હોય અને એક વર્ગ, માનો કે તમારા દાખલા તરીકે તમારા શાળામાં એક વર્ગની મંજૂરી છે ધોરણ 11માં, આર્ટ્સમાં, કોમર્સમાં કે સાયન્સમાં, હવે તમામ જગ્યાએ તમારી શાળામાં બીજો એક વર્ગ વધારવાની મંજૂરી આપી દો, દરેક જગ્યાએ આ વ્યવસ્થાપન કરવું એ અઘરું બની જશે. બંકિમભાઈ, આપની પાસે આવવા માંગીશ. આની સીધી અસર 15 તારીખે હવે ધોરણ 12ની પરીક્ષા કેવી રીતે લેવી તેની મીટિંગ મળવાની છે, તો સીધી અસર એના પર પણ પડશે. હવે માનો ધોરણ 10માં બધા પાસ થઈ ગયા, જે હોશિયાર હતા, એવરેજ હતા, બિલો એવરેજ હતા, બધા પાસ થઈ ગયા. હવે આ લોકો જ્યારે 12મામાં આવશે ત્યારે 12માનું શું? એની સીધી અસર 12માના પરિણામ પર તો પડવાની જ. 12માનું મેડમ એ વર્ષનું ઇતિહાસનું સૌથી ઓછામાં ઓછું પરિણામ આવશે. 12માનું શું એનો આ એક પ્રશ્ન, સૌથી ઓછામાં ઓછું રિઝલ્ટ આવશે. બરાબર, જેમ વાત કરીએ એમ કે તમે બીજું કે આજે વખતે કોઈ લાઈન ખાલી નહીં રહે, બધી સીટો ઓવરફ્લો થવાનો જ છે.
ચાહે ડિપ્લોમા હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય. સેકન્ડ વસ્તુ એ છે કે તમે જેમ હમણાં વાત કરી એમ કે ભાઈ 12મા પરિણામ ઉપર 15મી તારીખની બેઠક ઉપર શું અસર થાય. એક શિક્ષણવિદ તરીકે હું સ્પષ્ટપણે માનું છું કે 12માની એક્ઝામ લેવાવી જ જોઈએ, અને એ પણ ઓફલાઈન જ. કેમ તો ત્યાર પછી 12મા પછી યુનિવર્સિટી લેવલના કક્ષાનું એજ્યુકેશન શરૂ થાય છે, અને એ એજ્યુકેશનમાં તો ખૂબ જ લિમિટેડ સીટ હોય છે. એક માર્ક્સ ઉપર 500 વિદ્યાર્થીઓ હોય છે. એટલે એવા સંજોગોની અંદર જો 12માની અંદર જો કંઈક એવું વિચારવામાં આવે ને કદાચ નહીં જ વિચારે, કારણ કે ત્યાર પછીની સિચ્યુએશન હેન્ડલ કરવી એ કદાચ સૌથી મોટું ટિપિકલ વસ્તુ હશે. એટલે 12માની અંદર તો ડેફિનેટલી પરીક્ષા લેશે જ, અને એ પણ ઓફલાઈન જ પરીક્ષા લેવામાં આવશે. કદાચ જૂન નહીં તો જુલાઈ, જુલાઈ નહીં તો ઓગસ્ટ. ચોક્કસ. અને હવે એવું થઈ જશે, આજે પરિસ્થિતિ છે ને આમાં બધા જ પીસાઈ જવાના, વાલી વર્ગ, વિદ્યાર્થી, બધા જ. કદાચ વિદ્યાર્થીઓને અત્યારે ખુશી થશે, પણ આવનાર ફ્યુચરમાં આ જે નુકસાન તેમને થઈ રહ્યો છે તેનો અંદાજો તેમને આવશે. મેડમ બધા નહીં પીસાય, એમાં ચાંદી સ્કૂલો વાળાને ચોક્કસપણે થશે. બરાબર છે, 100% જ એને કહેવાય કે કોરોનાની અંદર, કારણ કે તમારા ધોરણ 11 ના વર્ગ પણ વધશે. સીધો આર્થિક ફાયદો જે છે એ 100% સ્કૂલો વાળાને થશે. ચોક્કસ, કારણ કે તમારા વર્ગો વધી જશે, આવક થોડી વધશે, આ પ્રમાણે વ્યવસ્થા પણ તમારે કરવી પડશે. એટલે આ બધા ઘણા બધા પાસાઓ છે જેના પર કદાચ વિચારવું જોઈએ. અને મારો સવાલ એક જ છે કે કદાચ સરકાર 0 યર અથવા તો એકેડેમિક યર જાહેર કરી શકત આ વર્ષને, તો આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે ન થઈ શકત. એ સમયે થોડું ટફ રહેત વ્યવસ્થા માટે, પણ ચોક્કસ અત્યારે જે પરિસ્થિતિ થઈ રહી છે તેના કરતાં જલ્દી અને સારો એવો ક્વિક નિર્ણય આવી શકે હોત. જો કે પાસાઓ ઘણા બધા હોય જેના પર વિચારવાનો હોય, સમયનો અભાવ છે, માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. બંકિમભાઈ અને નીરવભાઈ બંને આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. તમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં આજે જે મુદ્દો હતો, ધોરણ 10ની પરીક્ષાને રદ કરવામાં આવી છે અને માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યું છે. હવે 15મી તારીખે ધોરણ 12ની પરીક્ષા કેવી રીતે લેવી તેનો નિર્ણય કરવામાં આવશે. પણ હવે આ માસ પ્રમોશનનો ફાયદો કેટલો અને કેવો થાય છે તે હવે આવનાર સમય બતાવશે. વિશેષ રજૂઆતમાં અત્યારે હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.